ધોરણ 9 વિષય હિન્દી પાઠ 5 સ્વરાજ્ય की नींव, જેમના લેખક છે વિષ્ણુ પ્રભાકર। આ ભાગ 3ની અંદર આપણે વિષયની પાઠની પરિચય સમજીએ। પરિચય સમજ્યા પછી આપણે પાઠનો હવે પાત્ર પ્રમાણે છે પાઠની સમજૂતી સમજવાની છે। વિદ્યાર્થી મિત્રો, પાત્ર છે આ પાત્ર છે એ સ્વરાજ્યની નીંવના પથ્થર કહેવામાં આવે છે, જે જનમાનસ અને નવજાગરણ માટે તેણે ભલે દેશ માટે સ્વરાજ્ય પ્રાપ્ત ન થયું પણ સ્વરાજ્ય પ્રાપ્ત કરવા માટે તે સ્વરાજ્યની નીંવનો પથ્થર બન્યા। તો આ પાત્રની અંદર છે રાણી લક્ષ્મીબાઈ। રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ હતું મણિકર્ણિકા। મુંદર અને જુહી એમની સખીઓ હતી। તાત્યા, જુહી છે સેનાપતિ તાત્યાને ચાહતી હતી અને મુંદર છે રઘુનાથ રાવને ચાહતી હતી। તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર કહેવા માંગે છે કે લક્ષ્મીબાઈ છે તેમનું મૂળ નામ એટલે કે બાળપણનું નામ હતું મણિકર્ણિકા, જ્યારે લગ્ન પછી તેમનું નામ છે લક્ષ્મીબાઈ પાડવામાં આવ્યું હતું, જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કહે છે। મુંદર અને જુહી આ બંનેની સખીઓ હતી। મુંદર છે એ રઘુનાથ રાવને ચાહતી હતી અને જુહી છે એ તાત્યાને ચાહતી હતી। અને સેનાનાયક। रंगमंच पर युद्ध भूमि का दृश्य अंकित किया जा सकता है। रंगमंच पर એટલે કે છે યુદ્ધ ભૂમિના મેદાનની અંદર આ રંગમંચ એટલે કે છે કે એક નાટક સ્વરૂપ છે આ પાઠનું, એની અંદર યુદ્ધ ભૂમિનું દ્રશ્ય છે અંકિત કરવામાં આવ્યું હતું। કેમ્પ કહી પાસ હી લગા હુઆ। કેમ્પ એટલે શું થાય? ટેન્ટ લગાવવામાં આવે છે, જેને આપણે ટેન્ટ કહીએ છીએ અથવા તો ભૂંગા પણ કહી શકીએ। તો કેમ્પ કહી પાસ હી લગા હુઆ છે, જે તંબુ બાંધેલા છે એ નજીક જ દેખાઈ રહ્યા છે। મહારાણી લક્ષ્મીબાઈ કે તંબુ કી એક ભાગ દિખાઈ દે રહા। મહારાણી લક્ષ્મીબાઈનો તંબુનો એક ભાગ દેખાઈ રહ્યો છે। મહારાણી લક્ષ્મીબાઈનો તંબુનો એક ભાગ દેખાઈ રહ્યો છે। पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है। જ્યારે પડદો ઉઠાવવામાં આવે છે ત્યારે મહારાણી લક્ષ્મીબાઈ છે અપની સખી જૂહી કે સાથ ઉત્તેજિત અવસ્થામાં એટલે હસતી હસતી તે મંચ પર એટલે કે છે તે યુદ્ધભૂમિમાં ના દૃશ્યની અંદર અંકિત એટલે કે છે પ્રવેશ કરે છે। दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा, બંને લાલ કુર્તા સૈનિકોનો જે પહેરવેશ હોય છે એ વેશભૂષાની અંદર હાજર થાય છે। લક્ષ્મીબાઈ, मेरे देखते देखते क्या से क्या हो गया जूही। મારા જોત જોતાની અંદર લક્ષ્મીબાઈ છે જૂહી સાથે વાર્તાલાપ કરે છે અને કહે છે મેરે દેખતે દેખતે ક્યા સે ક્યા હો ગયા। હવે જ્યારે રંગમંચ પર યુદ્ધભૂમિનું દૃશ્ય અંકિત કરવામાં આવતું હતું ત્યારે જે એની નજીક જ તે કેમ્પ એટલે કે છે ટેન્ટો છે એટલે કે છે જે તંબુ કહીએ છીએ, તો પાસ ही लगा हुआ है। महारानी लक्ष्मीबाई तंबू का एक भाग दिखाई। महारानी लक्ष्मीના જે તંબુનો એક ભાગ છે એ દેખાઈ રહ્યો છે। पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में મંચ પર પ્રવેશ કરતી है। પડદો જ્યારે ઉઠાવવામાં આવે છે ત્યારે મહારાણી લક્ષ્મીબાઈ છે એની સખી તો એની બહેનપણી કહીએ છીએ જૂહીની સાથે ઉત્તેજિત અવસ્થાની અંદર બંને મંચ પર પ્રવેશ કરે છે। दोनों लाल कुर्ती की सैनिकों की वेशभूषा में, બંને લાલ કુર્તામાં સૈનિકોના વેશભૂષાની અંદર દેખાઈ રહી છે। લક્ષ્મીબાઈ, મેરે દેખતે દેખતે ક્યા સે ક્યા હો ગયા જૂહી। મારા જોત જોતાની અંદર શુંનું શું થઈ રહ્યું છે જૂહી। ઝાંસી, કાલ્પી, ગ્વાલિયર કહાં ગયે પરંતુ મંજિલ હૈ। ઝાંસી, કાલ્પી અને ગ્વાલિયર એમના રાજ્યો છે, જે સ્વરાજ્ય કહીએ એટલે પોતાનું રાજ્ય। ઝાંસી, કાલ્પી અને ગ્વાલિયર આ તેમના પોતાના રાજ્યો છે। કહાં ગયે તો ક્યાં ગયા અને મંજિલ એટલે કે આપણું એ લક્ષ્ય છે કે પાસ આકર ભી હર બાર દૂર ચલે જાય। મંજિલ પાસે પહોંચવા પામીએ છે તો આપણી પાસેથી જતી રહી હોય, આપણા હાથમાંથી એ છે મોકો કે સમય જતો રહ્યો હોય એવું મને લાગી રહ્યું છે। स्वराज्य को आते हुए देखती हूँ परंतु दूसरे ही क्षण मार्ग में हिमालय अड़ जाता है। स्वराज्यની પાસે હું આવવા માંગુ છું ત્યારે દૂસરે ही क्षण में मार्ग में हिमालय એટલે કે હિમાલય જેવી મુસીબતોનો સામનો મારે કરવો પડે છે।
उसे पार करती हो तो महासागर की डरावनी लहरें थपेड़े मारने लगती है। મહાસાગરના જે મોજાઓ કેમ આપણને જે નાવિક છે તે દરિયામાંથી જ્યારે હોડી લઈને પસાર થતો હોય અને જ્યારે મોજારૂપી જે મોજા છે એ હોડીને ધક્કા મારી મારીને આગળ વધવા ન દે, એવી જ રીતે આપણે જે મંજિલ સુધી પહોંચવાના પામીએ છીએ તો બીજા જે રાજાઓ છે એ મહાસાગર કે ડરાવની લહેરે થપેડે મારને લગતી, એટલે કે છે એવી રીતે અડચણરૂપ પરિસ્થિતિને એટલે કે છે કે સમસ્યારૂપ અને બોજારૂપ એ અડચણ સામે ઊભી કરે છે, જેના કારણે આપણે મંજિલ સુધી પહોંચી શકતા નથી. ઉનસે ઝૂંઝતી હો તો નાવિક સો જાતા, અને જ્યારે હું એ મોજારૂપી એટલે કે છે એવી સમસ્યાઓને હું પાર કરું છું ત્યારે નાવિક સોઈ જાય છે. દેખો જો હે ઉત્તર क्षितिज પર દેખો. क्षितिज એટલે ધરતી ઓર આકાશ કો મિલને કા સ્થાન, જેને શું શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય છે. ધરતી ઓર આકાશ કો મિલને કા એક સ્થાન અને શું કહેવાય છે? क्षितिज. कैसी લપલપાતી હુઈ લપટે ઉઠ રહી હૈ. कैसी લપલપાતી લહેરે એટલે કે છે કે જે પવનોના સસવાટાની સાથે સાથે જોરભર્યું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. સારા આકાશ ઘૂમઘટાઓ છે છાયા હુઆ, આખું આકાશ છે એ વાદળોની છાયાઓથી છવાઈ રહ્યું છે. प्रलय की भूमिका है लेकिन राव साहब है कि रक्तमंडल की छाया में ऐशो आराम में मशगूल है. પ્રલયની ભૂમિકા સર્જાવાની છે અને જે રાવ સાહેબ છે એ રક્તમંડળની અંદર એટલે કે એશો આરામની જિંદગીની અંદર મશગુલ એટલે કે છે ડૂબેલા છે. આવેશવે આતે આતે સહસા મૌન હો જાય. આ બધી જ પરિસ્થિતિનું દુઃખ એની સામે આવે છે અને એકાએક તે શું થઈ જાય છે? મૌન થઈ જાય છે. જૂહી કુછ કહને કે લીએ મુંહ ખોલતી હૈ. જૂહી રાણી લક્ષ્મીબાઈને કંઈ કહેવા માટે મોં ખોલે છે. મહારાણી ફિર બોલ ઉઠતી હૈ, અને હજી કંઈક જૂહી બોલવા જાય એ પહેલાં રાણી લક્ષ્મીબાઈ છે એ બોલવા લાગે છે. જૂહી मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी. જૂહીને કહેશે કે મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું મારું ઝાંસી એટલે શું થાય છે? રાજ્ય. મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હું મારું રાજ્ય કોઈને પાછું આપીશ નહીં. લેકિન ઝાંસી હાથ સે નિકલ ગઈ. શું કહે છે? ઝાંસી હાથમાંથી નીકળી જતી હોય એવું મને લાગે છે. સહસા તીવ્ર હોકર, એકાએક તે તીવ્ર થઈ જાય છે અને તે દુઃખમાં નહીં ઝાંસી હાથ સે નહીં નીકળી. પછી મનોમન પોતાના મનને મનાવીને કહે છે કે હજી ઝાંસી છે એ હાથમાંથી નીકળ્યું નથી. મેં અપની ઝાંસી નહીં દૂંગી. હું મારું રાજ્ય છે એ કોઈને આપીશ નહીં. मैं अकेली હું એકલી છું. લેકિન ઉસસે ક્યાં, મેં અકેલી ही ઝાંસી લેકર આઉં. હું એકલી છું છતાં પણ હું મારું ઝાંસી છે પાછું મેળવીને જ રહીશ. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આ જે પાઠનો જે ફકરો છે એને જોઈએ. લક્ષ્મીબાઈ મેરે દેખતે દેખતે ક્યાં સે ક્યાં હો ગયા જૂહી. મારા જોતાની અંદર શુંનું શું થઈ રહ્યું છે જૂહી જો. ઝાંસી કાલપી ગ્વાલિયર કहाँ ગયે પરંતુ મંજિલ હે. ઝાંસી કાલપી અને ગ્વાલિયર એ ક્યાં ગયા? એ મંજિલ એટલે મારું લક્ષ્ય છે, મારું ધ્યેય છે. કે પાસ આકર હર બાર દૂર ચાલી જાય છે. હું એ મંજિલ સુધી પહોંચવા જાઉં છું તો એ મારાથી દૂર જતી હોય એવું મને લાગી રહ્યું છે. स्वराज्य को आते हुए देखती हूँ परंतु दूसरे ही क्षण में मार्ग में हिमालय अड़ जाता है. કે સ્વરાજ્યની પાસે હું પહોંચવા માંગુ છું તો માર્ગ મેં હિમાલય અડ જાના, હિમાલય જેવી મુસીબત ઊભી થવી. ઉસે પાસ છે એની જગ્યાએ પાર આવશે. ઉસે પાર કરતી હું તો મહાસાગર કે ડરાવની લહેરે થપેડે મારને લગતી, અને એને હું પાર કરવા જાઉં છું તો મહાસાગરની જે લહેરો છે એ થપેડે મારના એટલે કે છે કે મહાસાગરના જે મોજારૂપી જે સમસ્યાઓ છે એનું ઉભરાવી. ઉનસે જુજદી હો તો નાવિક સો જાતે, અને એની સાથે હું એ પરિસ્થિતિનો સામનો કરું છું તો નાવિક સૂઈ જતા હોય એટલે કે છે કોઈ મારો સાથ ન આપતું હોય એવું મને લાગી રહ્યું છે. જૂહી દેખો જૂહી ઉધર क्षितिज પર દેખો. क्षितिज એટલે શું થાય? ધરતી ઓર આકાશ કો મિલને કા સ્થાન. कैसे લપલપાતી હુઈ લપટે ઉઠ રહી છે. કેવી આ લપલપાટી પવનોના સસવાટાની સાથે જે વાદળનું ઘટાછાર
વાદળોની અંદર ઘૂમઘટાવો જેવું છાયાવાળું વાતાવરણ સર્જાઈ રહ્યું છે, પ્રલયની ભૂમિકા સર્જાઈ રહી છે. વાતાવરણની અંદર એવું દેખાઈ રહ્યું છે કે જેની સામે કોઈ મારો સાથ ન આપી રહ્યો ને હું આ જે મારા હાથમાંથી મારું જે સ્વરાજ્ય કે ઝાંસી છે એ લૂંટાઈ રહ્યું હોય એવું મને લાગી રહ્યું છે. સારા આકાશ ઘૂમ ઘટાઓ છે છાયા હું આખું આકાશ છે એ ઘટાઓથી વાદળ છાયા ઘટાઓથી છવાઈ રહ્યું છે. પ્રલય કી ભૂમિકા હે, પ્રલય એટલે કે વિનાશની ભૂમિકા સર્જાઈ રહી છે. લેકિન રાવ સાહેબ રક્તમંડલ કી છાયા में ऐशो आराम में मशगूल. રાવ સાહેબ છે એ વિલાસિતાની અંદર મોજ શોખ અને લોભ લાલચની અંદર ડૂબેલા છે. આવેશ મેં આતે આતે સહસા મૌન હો જતે. આ બધી જ વસ્તુનું એની જે સખી જુહીને વાત કરે છે અને આવેશની અંદર આવી અને દુઃખમાં તે મૌન થઈ જાય છે. જૂહી કુછ કહને કે લીએ મુંહ ખોલતી હૈ. જૂહી કંઈક બોલવા માટે મોઢું ખોલે છે. મહારાણી ફિર બોલ ઉઠતી હૈ. જ્યારે જૂહી કંઈક બોલવા જાય એ પહેલા મહારાણી લક્ષ્મીબાઈ છે એ ફરી બોલે છે. જૂહી જૂહી मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी. જૂહી જૂહી મેં પ્રતિજ્ઞા કરી હતી. રાણી લક્ષ્મીબાઈ જૂહીને કહે છે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હું મારું ઝાંસી છે કોઈને આપીશ નહીં. ઝાંસી હાથ સે નિકલ ગઈ, પરંતુ ઝાંસી હાથમાંથી જતું હોય, મારું રાજ્ય મારી પાસેથી જતું હોય એવું મને લાગી રહ્યું છે. સહસા તીવ્ર હોકર, એકાએક તે મૌન થઈ જાય છે ને એકાએક તીવ્ર થઈ જાય છે ને મન મક્કમ કરે છે. નહીં ઝાંસી હાથ છે નહીં ને મનોમન પોતાના મનને મનાવી અને કહે છે કે ઝાંસી મારા હાથમાંથી હજી ગયું નથી. મેં અપના ઝાંસી નહીં દૂંગી, હું મારું સ્વરાજ્ય કોઈને આપીશ નહીં. मैं अकेली हूँ लेकिन उससे क्या, मैं अकेली ही झांसी लेकर रहूँगी. भले હું એકલી હોય છે તો શું થઈ ગયું, હું એકલી જ મારા સ્વરાજ્યને પ્રાપ્ત કરીને રહીશ. जूही कौन कहता है आप अकेली है. महारानी आप तो गीता पढ़ती है फिर भी यह निराशा कैसी. जूही છે રાણી લક્ષ્મીબાઈને કહે છે કે કોણ કહે છે તમે એકલા છો. રાણી આપ તો ગીતા પડે, તમે તો ભાગવત ગીતા વાંચો છો, છતાં પણ આ નિરાશા કેવી. લક્ષ્મીબાઈ મેં નિરાશ નહીં હું, હું નિરાશ નથી. મેં જાણતી હું ઝાંસી લેકર ही रहूंगी. હું જાણું છું કે હું મારું ઝાંસી છે પ્રાપ્ત કરીને જ રહીશ. लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था. તું નથી જાણી બાબા ગંગાદાસે મને શું કહ્યું હતું कि जब तक हमारे समाज में छुआछूत और उच्च नीच का भेद नहीं मिट जाता, जब तक हम विलास प्रियता को छोड़कर जन सेवक नहीं बन जाते, तब तक स्वराज्य नहीं मिल सकता. जब तक हमारे समाज में छुआछूत એટલે મધ્યમ વર્ગ, જે ગરીબ વર્ગ અને જે શ્રીમંત વર્ગ, આ ત્રણ વર્ગની અંદર જે ભેદભાવ છે અને જે ઉચ્ચ એટલે કે જ્ઞાતિપાતિનો ભેદ અને ઉચ્ચ નીચ એટલે કે મધ્યમ વર્ગ, શ્રીમંત વર્ગ અને ગરીબ વર્ગની અંદર જે ભેદભાવ કરવામાં આવે છે એ મટી નહીં જાય. અને જ્યારે વિલાસપ્રિયતા એટલે આપણે લોભ લાલચને છોડશું નહીં, જ્યારે આપણે સેવક એટલે કે જનતાના સેવક નહીં બનીએ ત્યાં સુધી આપણે સ્વરાજ્ય પ્રાપ્ત નહીં કરીએ. કેમ કે હરેક રાજા છે એ પ્રજાનું કલ્યાણ સાધે તો જે રાજા કહેવાય છે. રાજા છે એ ક્યારે શાસક તરીકે નહીં, સેવક તરીકે કાર્ય કરવો જોઈએ. તો કહે છે સમાજ મેં છૂઆછૂત એટલે જાતિપાતિનો ભેદ, ઉચ્ચ નીચ એટલે જ્ઞાતિનો ભેદ, અને કહે છે કે એ જ્યાં સુધી મટી નહીં જાય, વિલાસપ્રિયતા આપણે લોભ અને લાલચને છોડી નહીં દઈએ, તબ તક સ્વરાજ્ય નહીં મિલે, અને ત્યાં સુધી સ્વરાજ્ય પ્રાપ્ત નહીં થઈ શકે. વહ मिल सकता है केवल सेवा तपस्या और बलिदान. એ મળી શકે છે કેવળ સેવા, તપસ્યા અને બલિદાન દ્વારા જે પ્રાપ્ત થઈ શકે છે. जूही लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना. भूमि तैयार करना तो ये मुहावरे છે, આધાર બનના. તો જૂહી કહે છે
लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना। स्वराज्य प्राप्त करता પણ સ્વરાજ્યની સ્થાપના માટે ભૂમિ એટલે એનો આધાર બનવો જરૂરી છે। स्वराज्य की नींव का पत्थर बनना અને स्वराज्यની નીવનો પથ્થર એટલે કે પાયો બનવો ખૂબ જ જરૂરી છે। सफलता और असफलता देव के हाथ में होती है। सफलता और असफलता देव के हाथ में है। सफलता और असफलता तो भगवान हाथ में है, लेकिन नींव के पत्थर में हमें कौन रोक सकता है? नीवनो पत्थर बनवानी अंदर आपने कोई रोकी सकतो नहीं અને वह हमारा अधिकार, ये આપણો अधिकार છે। विद्यार्थी मित्रों અહીંયાથી ફરીવાર જોઈએ। जूही, कौन कहता है आप अकेली है? जूही છે રાણી લક્ષ્મીબાઈને કહે છે, કોણ કહે છે તમે એકલા છો? મહારાણી આપ તો ગીતા પડતી હે, તમે તો ગીતા વાંચો છો, છતાં પણ નિરાશ કઈ રીતે? તો લક્ષ્મીબાઈ એને જવાબ આપતા કહે છે, मैं निराश नहीं हूँ, હું નિરાશ નથી। मैं जानती हूँ कि मैं झांसी लेकर ही रहूँगी, હું झांसी લઈને જ રહીશ। लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था? बाबा गंगादासની વાણીની અંદર બાબા ગંગાદાસે રાણી લક્ષ્મીબાઈને કહ્યું હતું કે જબ તક સમાજમાં છૂઆછૂત, જાતિ પાતિ અને જ્ઞાતિનો ભેદભાવ નહીં મટે, ઉચ્ચ નીચ એટલે કે ગરીબ વર્ગને, નીચલા વર્ગને, ગરીબ વર્ગને અને મધ્યમ વર્ગને જ્યારે શ્રીમંત વર્ગો સમાન ભાવથી નહીં જુએ, એટલે કે જે જ્ઞાતિનો ભેદ નહીં મટે ત્યાં સુધી, અને જબ તક હમ વિલાસ પ્રિયતા, તો આપણે લોભ અને લાલચની અંદર ડૂબેલા છીએ ત્યાં સુધી, વિલાસ પ્રિયતા કો છોડકર જન સેવકની, આપણે લોભ લાલચને છોડીએ અને જનતાના સેવક તરીકે જો કાર્ય નહીં કરીએ ત્યાં સુધી આપણને સ્વરાજ્ય પ્રાપ્ત થઈ શકવાનું જ નથી। वह मिल सकता है केवल सेवा तपस्या और बलिदान से। जो जनतानी सेवा करो, જે સ્વરાજ્ય પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરવી પડે છે, એના માટે બલિદાન આપવું પડે છે, ત્યારે જે સ્વરાજ્ય પ્રાપ્ત થઈ શકે છે। जूही, लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर स्वराज्य की स्थापना के लिए भूमि थी। बाबा गंगादासे ની વાણીમાં એ પણ કહ્યું હતું કે સ્વરાજ્ય પ્રાપ્ત કરતા પણ વધારે વિશેષ છે સ્વરાજ્ય માટે સ્વરાજ્યની સ્થાપના કરવી અને સ્વરાજ્ય માટે જે ભૂમિ તૈયાર કરવી એટલે આધાર બનવું। स्वराज्य की नींव का पत्थर बना અને સ્વરાજ્યની નીવનો પથ્થર બનવું। सफलता और असफलता देव के हाथ में। सफलता અને असफलता એ તો ઈશ્વરના હાથમાં છે, ભગવાનના હાથમાં। लेकिन नींव के पत्थर बनने में हमें कौन रख सकता है? અને જે નીવ એટલે કે છે કે જે સ્વરાજ્યની નીવનો પથ્થર એટલે કે છે પાયો બનવામાં આપણને કોણ રોકી શકે? વહ અમારા અધિકાર અને આપણો અધિકાર છે।